જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, 15મા શ્લોકમાં ભગવાને વાત કરી કે જે કાંઈ સારા ન્યાયાત અથવા તો વિપરીત જે કાંઈ કર્મ થઈ રહ્યા છે એ બધા જ કર્મોની પાછળ 5 કારણો જવાબદાર છે. આગળના શ્લોકમાં એ 5 કારણો ક્યાં ક્યાં હતા? અધિષ્ઠાન છે, કર્તા છે, કરણ છે, ચેષ્ટાઓ છે અને એમના જે સંસ્કાર દૈવમ, એ 5 કારણોને આપણે જોયા. હવે જે 5 કારણો સિવાય કોઈ જો આમાં કર્તાને ગણતો હોય, કર્મની અંદર કર્તા તરીકે જો આત્માને ગણતો હોય, તો ભગવાન એવા વ્યક્તિને અહીં ધૂળ કાઢી નાખે છે, એમ કહીએ ને તો ચાલે. આ શ્લોકમાં ભગવાને એમને બહુ ઝાટકણી કાઢી છે. અહીંયા શું કહે છે ભગવાન કે તત્ર એવ સતી કર્તારમ આત્માનમ કેવલમ તુ યહ પશ્યતિ અકૃત બુદ્ધિત્વાન ન સ પશ્યતિ દુર્મતિ. ભગવાન કહે છે પરંતુ એવ સતી, એવા 5 કારણો હોવા છતાં પણ યહ એટલે જે, પરંતુ એવા 5 કારણો હોવા છતાં પણ જે તત્ર તે કર્મો થવાની બાબતમાં, તે કર્મોમાં અથવા કર્મોના વિષયોમાં કેવલમ આત્માનમ કર્તા પશ્યતિ, કેવળ એટલે કે શુદ્ધ, આત્માનમ આત્માને, કર્તા પશ્યતિ એટલે માને છે. કેવળ એટલે કે શુદ્ધ આત્માને કર્તા માને છે. સ દુર્મતિ, તે દુર્મતિ, તે ખરાબ બુદ્ધિવાળો. સ ન પશ્યતિ, તે બરાબર નથી જોતો અથવા બરાબર નથી સમજતો. શું કામે? તો કે અકૃત બુદ્ધિત્વાન, તેની બુદ્ધિ શુદ્ધ નથી. તેની બુદ્ધિ શુદ્ધ ન હોવાને કારણે તે બરાબર નથી જોતો, એવું કહેવા માંગે છે ભગવાન. બાકી કોઈ પણ કર્મ થાય, સારું કર્મ થાય કે ખરાબ કર્મ થાય, એમાં પૂર્વ શ્લોકમાં કીધેલા ભગવાને 5 કારણો જે આપ્યા એ જ મહત્વના છે, અથવા એ જ જવાબદાર છે. એમાં આત્મા મહત્વનો નથી. એમ બધા કર્મો જે છે એમનું કારણ 5 કારણ છે. સ્વરૂપ ક્યારેય કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રીતે કર્મની અંદર કારણ નથી. સ્વરૂપ છે એ કારણ નથી. એમાં અધિષ્ઠાન છે, કર્તા છે, કરણ છે, ત્યાર પછી એમાં દૈવ છે અને એની ચેષ્ટાઓ છે. આ 5 કારણો જ કોઈ પણ કર્મમાં અંદર છે, સ્વરૂપની. છતાં પણ જો કોઈ પુરુષ પોતાના સ્વરૂપને કર્તા માની લે છે તો તેની બુદ્ધિ છે ને એ શુદ્ધ નથી. ભગવાન એવું કહે છે. તો એની બુદ્ધિ કેવી છે? તો કે અકૃત બુદ્ધિત્વાત. તેની બુદ્ધિ શુદ્ધ નથી. તેણે વિવેક વિચારનું મહત્વ નથી આપ્યું. જે વિવેક હોવો જોઈએ, કોની વચ્ચે વિવેક હોવો જોઈએ? તો કે આ જળ છે અને આ ચેતન છે. જે શરીર છે એ જળ છે અને શરીર પ્રકૃતિ છે એ જળ છે, અને એમના જે કાર્યો છે, એટલે કે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર, મહત, આ જે બધા એના કાર્યો છે, તન્માત્રાઓ, એ કોણ છે? જળ છે. અને એમની અંદર જે સ્વરૂપ છે ને એ ચેતન છે. બીજું, જેમણે પ્રકૃતિ અને પુરુષની અલગતા છે તેની તરફ તેને ધ્યાન જ નથી દીધું કે ભાઈ આ પ્રકૃતિ પણ કોઈ જુદું તત્વ છે અને પુરુષ પણ કોઈ જુદું તત્વ છે. આ પ્રકૃતિ છે એ વિકારી છે, પુરુષ છે એ અવિકારી છે. પ્રકૃતિ છે એ પ્રકૃતિ હોવાને કારણે એમાંથી વિકાર થઈને બીજા તત્વો જન્મે છે. પુરુષને આવું કોઈ લાગવું, પ્રકૃતિ ગુણોની સામ્ય અવસ્થા છે અને પુરુષ છે નિર્વિકાર છે, નિર્ગુણ છે અને ગુણાતીત છે. આવું કોઈ એના મગજમાં ધ્યાનમાં જ નથી આવ્યું. અને તેથી એની બુદ્ધિ જ હોય, એની બુદ્ધિમાં શું થાય છે? દોષ આવી ગયો છે. અને એ દોષને કારણે આથી તે શું કરે છે? એ પુરુષને કર્તા માની લે છે કે આ જે કંઈ કરવા વાળો છે ને એ આ પુરુષ છે,
આ આત્મા છે, આ સ્વરૂપ છે અથવા આ સ્વયં કર્યું છે. હવે અહીંયા ભગવાને અકૃત બુદ્ધિત્વાત અને બીજો શબ્દ વાપર્યો છે દુર્મતિ. એ દુર્મતિ છે. હવે આ બંને પદનો અર્થ તમે સામાન્ય રીતે જુઓ ને તો આપણને સરખો લાગે છે, એમ છતાં પણ અહીંયા બંનેમાં ફરક છે. શું ફરક છે બંનેમાં? તો કે જે અકૃત બુદ્ધિત્વાત શબ્દ છે ને એ કારણના રૂપમાં આપેલો છે, કારણના રૂપમાં છે, અને દુર્મતિ છે એ કર્તાના વિશેષણના રૂપમાં આપેલો છે. કર્તાનો એક વિશેષણ લાગ્યું છે કે દુર્મતિ છે, અને ઓલું અકૃત બુદ્ધિત્વાત જેની બુદ્ધિ શુદ્ધ નથી એ કારણ છે, એમને કારણે આ ક્રિયાઓ થઈ રહી છે. બીજું, કર્તાના દુર્મતિ હોવામાં અને અકૃત બુદ્ધિ જ કારણ છે. કર્તા દુર્મતિ શું કામ થયો? તો કે એ અકૃત બુદ્ધિવાન છે, એની બુદ્ધિ શુદ્ધ નથી. પ્રકૃતિ અને પુરુષ, જળ અને ચેતન વચ્ચેનો એ વિવેક નથી કરી શક્યો, એનામાં શુદ્ધતા નથી, એટલા માટે તો એ દુર્મતિ કહેવાય છે. બીજું, બુદ્ધિનો શુદ્ધ ન કરવાથી, વિવેક જાગૃત ન કરવાથી તે દુર્મતિ બને છે. હવે અહીંયા શબ્દ વાપર્યો છે કેવળ. કેવળ એટલે શુદ્ધ. કેવળ એટલે શુદ્ધના અર્થમાં છે. હવે શુદ્ધ જે આત્મા છે ને, કેવલમ આત્માનમ એવો શબ્દ વાપર્યો છે. એક શુદ્ધ આત્મા કંઈ નથી કરતો, જે અહીં છે ન કરોતી ન લિપ્યતે, એમ પણ કીધું છે ભગવાને 5મા અધ્યાયમાં, ન કરોતી ન લિપ્યતે, કંઈ કરતો નથી અને લેપાતો પણ નથી એમ. પરંતુ તાદાત્મ્યને લીધે શું થાય છે? તો કે એ વસ્તુ નથી સમજી શકતો કે હું નથી કરતો ને એવો એનામાં બોધ નથી થતો. શેને કારણે? તો કે પ્રકૃતિ સાથેના તાદાત્મ્યને કારણે એનામાં એ બોધ જાગૃત નથી થતો કે આ મારું નથી, આ હું નથી કરતો એમ. તેનું કારણ શું છે આવું નથી થવાનું? તો કે અકૃત બુદ્ધિ. એની બુદ્ધિ અશુદ્ધ છે. તેલે જેણે બુદ્ધિને શુદ્ધ નથી કરીને તે જ દુર્મતિ પોતાને ક્રિયાના કર્તા તરીકે માને છે, અથવા તો કર્મના કર્તા તરીકે માને છે, અને એટલા માટે તો કર્મ સંગ્રહ થાય છે, એ ફળ એમને ઉત્પન્ન કરનાર થાય. બીજું, કેવલમ પદ છે એ કર્મયોગમાં આવે છે અને સાંખ્ય યોગમાં આવે છે. હવે કર્મયોગમાં બધી જ ક્રિયાઓ જે છે એ શરીર છે, મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિયો છે, એટલે કે ટૂંકમાં કોનાથી થાય છે? તો કે પ્રકૃતિના કાર્યોથી થતી હોય છે. ઇન્દ્રિયો દ્વારા બધા એનાથી બધાથી થાય છે. હવે તેની સાથે સંબંધ કે ક્ષમતા નથી થતી. શરીર છે, મન છે, બુદ્ધિ છે, અહંકાર છે, ઇન્દ્રિયો છે વગેરે સંસાર સાથે જે એકતા છે તે અનુભવમાં આવી જાય છે. અને જ્યારે એમની સાથેની એકતા અનુભવમાં આવી જાય છે ને કે ભાઈ આ તો ખોટું અહીં ભળાઈ ગયું છે, ત્યારે શું થાય છે? પુરુષ સાથે, પરમાત્મા સાથે અભિન્નતા પ્રાપ્ત થાય છે. તેનાથી સ્વરૂપની અંદર સ્વતઃ સિદ્ધ સ્થિતિનો અનુભવ થાય છે. તેથી કેવલેહી પદ છે એ કર્મયોગમાં તેમની સાથે આપેલું છે. જો ભગવાને 5મા અધ્યાયના એક શ્લોકમાં, લગભગ 10મા 11મા શ્લોકમાં એવી વાત કરી હતી કે કાયેન મનસા બુદ્ધયા કેવલેહી ઇન્દ્રિયેહી અપી, શરીર, મન અને બુદ્ધિ અને માત્ર ઇન્દ્રિયોથી આ બધું થઈ રહ્યું છે. એવું કર્મયોગમાં કેવલેહી શબ્દ એમની સાથે છે. અને સાંખ્ય યોગમાં શું છે? તો કે સાંખ્ય યોગમાં પ્રધાનતા કોની રહે છે? તો કે વિવેક બુદ્ધિની પ્રધાનતા રહે છે. અને બધા કર્મો કોણ કરી રહ્યા છે? તો કે આ 5 કારણોથી, જે ઉપર અધિષ્ઠાનને 5 કારણોની વાત કરી એમનાથી થઈ રહ્યા છે. અધિષ્ઠાન છે, કર્તા છે, કરણ છે, ચેષ્ટા છે અને દેવ છે. આ 5 કારણોથી જાય છે. પોતાના સ્વરૂપથી કાંઈ થતું જ નથી એમ, પરંતુ અહંકારથી મોહિત થયેલો પોતાને કર્તા માની લે છે. એ અહંકારથી એટલો બધો મોહ પામે છે, એને કારણે પોતાને કર્તા માને છે. અને અહંકારથી મોહિત થઈને કર્તા માને છે, એમનાથી થાય છે શું? તો કે વિવેકથી એનો મોહ છે ને દૂર થાય છે. જ્યારે એનામાં વિવેક જાગૃત થાય છે સાંખ્યમાં,
ત્યારે એનો મોહ છે એ દૂર થાય છે અને શુદ્ધ સ્વરૂપનો એમને અનુભવ થઈ જાય છે કે આ તો ખરેખર શુદ્ધ છે, આ કંઈ કરવાનું. તેથી સાંખ્ય યોગમાં કેવલમ આત્માનમ આપ્યું છે. અહીંયા જો કેવલમ આત્માનમ શબ્દ સાંખ્ય યોગમાં આપ્યું છે. શું કામ? કેમ કે વિવેકને કારણે એ જે અહંકારથી મોહિત થયો હતો એ બધું દૂર થઈ જાય છે. બીજું, કર્મયોગની અંદર છે શરીર, મન, ઇન્દ્રિયો સાથે અહમ, અને અહમ પણ સંસારની એક શું થાય છે કે જો કર્મયોગ ચાલુ થાય તો શરીર, મન, ઇન્દ્રિયો એ બધું છે સંસારની સેવામાં લાગી જાય, તો એમની સાથે સાથે અહમ પણ એમની સાથે સેવામાં લાગી જાય. અને સાંખ્ય યોગમાં શું થાય? સ્વરૂપ સાથે રહેવાથી અહમ છે ને એની મેળે મેળે ઓગળી જાય છે અને આત્મા કેવો થાય છે? શુદ્ધ થઈ જાય છે. એટલે કર્મયોગમાં અને સાંખ્ય યોગમાં બંનેની સાથે શુદ્ધ આત્મા, કેવલમ આત્મા, આત્માનમ એવો શબ્દ આપેલો છે. સરસ મજાનો ભગવાને ખરેખર ચોખવટ કરી છે કે આવા વ્યક્તિઓ દુર્બુદ્ધિ છે, જે આ 5 કારણો સિવાય આમને કરતા ગણે છે ને દુર્બુદ્ધિ છે. સરસ શ્લોક કે તત્રેવ સતી કરતા આત્માનમ કેવલમ તુ યહ પશ્યતિ અકૃત બુદ્ધિત્વાન ન સ પશ્યતિ દુર્મતિ. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.